આ આંદોલન 40 દિવસથી ચાલી રહ્યું છે, તો એ હજુ સુધી 40 દિવસમાં અમારો કોઈ નિવેડો આવ્યો નથી। તો આજે એના સંદર્ભે અમે અમારા ગામમાં કોઈપણ રાજકીય આગેવાનોને પ્રવેશ આપવાના નથી। જ્યાં સુધી અમારો નિવેડો નહીં આવે ત્યાં સુધી અમે કોઈપણ રાજકીયને આગેવાનોને અમે ગામમાં પ્રવેશ આપવાના નથી। એમના ઉપર પ્રતિબંધ લાવવામાં આવેલો છે। ખાસ કરીને 11 ગામમાં વિરોધ કરવામાં આવ્યો છે અને આવા પ્રકારના દરેક ગામમાં વિરોધના બોર્ડ લાગી ગયા છે અને દરેક 11 ગામમાં કોઈપણ આગેવાન અને રાજકીય આગેવાનને પ્રવેશ આપવામાં આવશે નહીં। આજે અમારા ગામમાં બોર્ડ લગાવવામાં આવ્યું છે કે જે હુડાને સમર્થન આપતા હોય એવા કોઈપણ રાજકીય નેતાઓને પ્રવેશ આપવો નહીં, કારણ કે જ્યારે પણ વોટ લેવા હોય ત્યારે અમે ખોબલે લોકોને વોટ આપ્યા છે, પણ જ્યારે અમારે એમની જરૂરિયાત છે ત્યારે એક પણ માણસ અહીંયા આવ્યા નથી કે અમારા સમર્થનમાં આવતા નથી કે અત્યારે ખેડૂતોની હાલત કેવી થઈ છે, કોઈ હાલત પૂછવા નથી આવતું। એટલે હવે એવી ચીમકી આપીએ છીએ કે આ 11 ગામોમાં જો કોઈપણ નેતા જે હુડાને સમર્થન કરતો હશે એ પ્રવેશ કરશે તો એની હાલત પણ કફોડી થશે અને એની આગળની જે પણ પરિસ્થિતિ થશે એના માટે અમારું આ 11 ગામ કંઈ જવાબદાર નહીં રહે। સૌને આવકારવાળું ગામ છે, પણ એવા કેવા કપરા સંજોગો આવી ગયા કે ખેડૂતની આત્મા, જે જમીન ધરતી માતા કહેવાય, એને છીનવવાનો વારો આવ્યો ત્યારે અમારે આવું બોર્ડ મારવું પડ્યું પ્રતિબંધોનું। તો હવે સત્તાઓવાળાને વિચારવું પડશે કે ખેડૂત જેની આત્મા, જે એને માતા કહે છે, એની શું હાલત થતી હશે। તો એના માટે અમે આ કોઈ પણ રાજકીય પક્ષ જે હુડાના સમર્થકમાં છે, જે અમારું સમર્થન કરે છે, એમને જ અમે પ્રવેશ આપવાના